પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મોરપા ગામે શ્રી મોરપિયા વીરદાદાની વર્ષગાંઠ નિમિત્તે નવચંડી મહાયજ્ઞ યોજાયો તેમજ મોરપિયા વીરદાદાની કૃપાથી મોરપા મુકામે 12મી વર્ષગાંઠ નિમિત્તે નવચંડી યજ્ઞ દર પૂનમના રોજ યોજાય છે। ત્યારે આ મહાયજ્ઞનું વીરદાદાના દર્શન કરવા તેમજ અમારી ભૂમિને પાવન કરવા શુભ અવસરે સમસ્ત મોરપા ગામના આગેવાનો તેમજ સામાજિક કાર્યકર્તાઓ, માતાઓ તેમજ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આજુબાજુ ગામડાઓમાંથી ભક્તો વીર મહારાજના દર્શને ઉમટ્યા હતા। આ દિવસે મોટા લોકો મેળો પણ યોજાય છે। આ મેળામાં નાના મોટા ચકડોળો તેમજ ચા પાણી નાસ્તાના સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા અને દર્શનાર્થે આવેલા ભક્તો તેમજ લોકો આ મેળાનો આનંદ માણ્યો હતો। કયા ગામથી આવ્યા? કયો જેવો દંડવટ કરતા ભાઈ? મોરપાથી આવ્યા, મોરપિયા વીરના મંદિરે જવાનું। બાધા આકડી છે કઈ? મોનતા એના માટે જવું છે એમ ને? હવે મોનતા એના માટે। આપનો પરિચય? પરિચય ઠાકોર વિરમજી બાબુજી મોરપા ને। હા, ઓકે ઓકે ઓકે। પૂજા વીર મહારાજનું મંદિર સરસ્વતી તાલુકાના મોરપા ગામે આવેલું છે અને એ મંદિરની અમે આ વર્ષ 12મી વર્ષગાંઠ અત્યારે ઉજવી રહ્યા છીએ અને દર વર્ષે અહીંયા આ નવચંડી હવન સાથે આ વર્ષગાંઠ ઉજવી છે। સાથે સાથે લગભગ 5 થી 6 હજાર માણસો અમે અહીંયા જમણવાર રાખીએ છીએ અને આજુબાજુના ગામના તથા દરેક પબ્લિક, દરેક જ્ઞાતિના લોકો અહીંયા સાથે મળી હળીમળી અને વીરદાદાની ભક્તિ કરીએ છીએ અને સાથે મળી અને ભોજન પ્રસાદનું ગ્રહણ કરીએ છીએ અને દિવસે દિવસે લોકોની વીર મહારાજ પ્રત્યેની શ્રદ્ધા વધતી જાય છે અને દિવસે દિવસે પબ્લિકનો ઘસારો વધતો જાય છે અને જે લોકો વીર મહારાજના મંદિરે પોતાની મનોકામના માટે દિલથી અને શ્રદ્ધાથી પ્રાર્થના કરે એની વીર મહારાજ મનોકામના પૂર્ણ કરે છે। એવી અમને પણ ઘણા એના પરચા મળેલા છે। બોલો વીર મહારાજની જય। આપનું પરિચય? ઠક્કર સુરેશભાઈ અંબાલાલ, મારું વતન મોરપા છે અને વર્ષોથી આ ગામ સાથે મારો નાતો રહેલો છે જન્મજાતથી અને અત્યારે પણ આ ગામ સાથે અમે સંકળાયેલા છીએ। બોલો મોરપિયા વીર મહારાજ કી જય। બોલો મોરપિયા વીર મહારાજ। હવે આજે આ મોરપા ગામની અંદર દર વર્ષે અમારી વર્ષગાંઠ ઉજવાય એટલે આ વખત અમારા 12મા વર્ષની આ વર્ષગાંઠ આવી છે। બરાબર। એટલે તમામ ભાવિ ભક્તો દરેક સમાજ 18 આલમથી અને મોરપિયા વીરના પ્રતાપથી બહારથી આવે, મુંબઈ, અમદાવાદ, સુરત, નવસારી ઉઠી તમામ આજુબાજુના ગામોનો અમારો આ મોરપા ગામની અંદર મેળા જેવો મોટો માહોલ હોય છે એટલે દરેક ભાવિ ભક્તો ઉમટે છે। દર વર્ષે આખું ગામ, સમસ્ત ગામ મોરપા ગામ સમસ્ત જાત થઈને આ પ્રસંગ હળી મળીને અમે દર વખતે હળી મળીને આ પ્રસંગ ઉજવીએ છીએ। દરેકથી આજુબાજુના ગામોથી આવે અને દરેક ભાવિ ભક્તો આ દાદાના તમામ સેવકો અને આ ગામના તમામ મળી અને આ પ્રસંગ ઉજવે અને દરેકને ભાવિ ભક્તોને આમંત્રણ દીધી આલે છે અને દરેક સમાજ સાથે હળી મળી અને અમે આ પ્રસંગ ઉજવીએ છીએ। આ મોરપા ગામને આ 12મું વર્ષગાંઠ છે। બોલો ભાઈ, તમારું બરોબર બેબી ઠાકોર, આપનો પરિચય બોલો? હા, તમારો પરિચય? મારો પરિચય બેસેક કનસુભાઈ જોરાભાઈ, સરપંચ મોરપા। ઓકે। વીરદાદાનું આસ્થાનું કેન્દ્ર છે। આપણા ભારત દેશમાં હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવા માટેનું આ એક એવું સમરસતાથી લોકો દરેક જ્ઞાતિના, દરેક હિન્દુ કોમના અહીં વધારે છે। જમણવાર દર વર્ષે થાય છે। વીરદાદાની બહુ લોકો આસ્થા રાખે છે। આવની આસ્થાની, શ્રદ્ધાની આ કેન્દ્ર છે અને એમની સૌની શ્રદ્ધા અહીં આવે છે, એમની પૂરી થાય છે। એવું આ મોરપિયા વીરનું મંદિર મોરપા ગામમાં આવેલું છે। લોકો બહુ શ્રદ્ધા સાથે આ કાર્ય દર વર્ષે કરે છે। એ આપણા હિન્દુ ધર્મનું આ ગૌરવ છે। આપણા દેશમાં હિન્દુત્વની એકતા જળવાઈ રહે અને હિન્દુત્વનું ગૌરવ જળવાઈ રહે, સંસ્કૃતિ જળવાઈ રહે એ માટેનું અમે દર વર્ષે આનો અમારા બધા સેવકો કામ કરે છે। જય હિન્દ, જય ભારત। આપનો પરિચય? મારું નામ રમેશભાઈ પોતાભાઈ રબારી, સરસ્વતી તાલુકા ભાજપ મહામંત્રી। ઓકે। અધિકારી
અત્યારે આ બધા ગામ સમસ્ત ભેગા મળી અને આ પ્રસંગ ઉજવીએ છીએ. બહુ પબ્લિક આવે છે અને મહારાજની આસ્થાનો બહુ વ્યવસ્થા થઈ રહી છે. જય હિન્દ. આપનો પરિચય દાદા. નામ બોલ્યું ને આગળ પહેલા નામ બોલી હું પહેલા બોલો. હા, બ્રહ્મભટ્ટ સુખદેવભાઈ અમતાજી. હું મોરપાનો પત્ની છું અને નિવૃત્ત ઓડિટ અધિકારી છું નાણાં ખાતાનો. અને અહીંયા આ ગામની અંદર બધા સાથે મળી સરપંચના આગેવાનો બધા સાથે મળીને કામ કરીએ છીએ અને બધી વ્યવસ્થા કરીએ છીએ. ઓકે દાદા. મોરપા ગામની અંદર બહુ જ મોટું ધામ છે મોરપિયા વીર મહારાજનું. આ મોરપિયા વીર વર્ષો પરંપરાથી અહીં અગાડે આ ગામના સમસ્ત ભક્તોનો દરેક રીતના મનોરથ પૂર્ણ કરે છે. અમે આજે આ 12મું વર્ષ એની પાટોત્સવ નિમિત્તે યજ્ઞ કરી રહ્યા છીએ, નવચંડી મહાયજ્ઞ. આજથી 12 વર્ષ પહેલાં અહીંયા મોરપિયા વીર બાપાની શિખર પ્રતિષ્ઠા મંદિરની અમે રંગેચંગે 3 દિવસનો મહારુદ્ર યજ્ઞ સહિત આ મોરપિયા વીર બાપાની પ્રતિષ્ઠા થયેલ. અને ત્યાર પછી ગ્રામજનોના અથાગ પરિશ્રમ અને સમસ્ત ભક્તોની શ્રદ્ધા, વિશ્વાસ અને પોતાની શક્તિ અનુસાર હર વર્ષે નવચંડી મહાયજ્ઞનું આયોજન 11 બ્રાહ્મણ 11 બ્રાહ્મણો દ્વારા સાંગોપાંગમ નવચંડી યજ્ઞ કરવામાં આવે છે. અને આ નવચંડી યજ્ઞના પ્રસાદે કરી સમસ્ત ભક્તોના દરેક મનોરથ પૂર્ણ થાય છે. મોરપિયા વીર બાપા દૂર દૂરથી આવેલા તમામ ભક્તોની જે મનોરથની ઈચ્છાઓ હોય છે એ સમસ્ત પૂર્ણ કરે છે. અમારો પોતાનો બ્રાહ્મણ રૂપી અમને અનુભવ થયો છે કે મારે પોતાને ગઈ સાલ મોરપિયા વીર બાપાની મૂર્તિ અનાસક્તિથી સોનાની મૂર્તિ ગ્રામજનોએ લાવેલા હતા અને દર સાલ અમે એ સોનાની મૂર્તિ અહીંયા નવચંડી યજ્ઞમાં લાવીએ છીએ જે બ્રાહ્મણને દાન કરી છે. તો આ સુવર્ણ મૂર્તિ અચાનક બ્રાહ્મણો દ્વારા અહીંયા આદાચુક્તિથી મુકાઈ ગયેલી, પરંતુ અમને મળતી નથી. જ્યારે અમે મોરપિયા વીર બાપાને ખાલી એક જ મનોરથ કર્યો કે બાપા તારું નારિયેળ કરીશું, તારી મૂર્તિની અમારે જરૂરત છે, તો અમને મૂર્તિ મળી જાય. તો જેવા બાપાનું અમે નારિયેળ માનીને બહાર આવ્યા એવું તરત જ આગળ આ સોનાની મૂર્તિ થાળીમાંથી અમને મળી. આવો અમને સાક્ષાત અનુભવ થયો છે આ મોરપિયા વીર બાપાના ચમત્કારનો. એવા આ મોરપિયા વીર બાપા સર્વની શ્રદ્ધા અને શક્તિના મનોરથ પરિપૂર્ણ કરે એવા સૌના વતીથી મોરપિયા વીર બાપાને ખૂબ જ પ્રાર્થના અને રીઝાવું છું કે આવનારા તમામ ભક્તોની મનોરથ પૂર્ણ કરે. બોલો શ્રી મોરપિયા વીર મહારાજ કી જય. આપનો પરિચય. હું સિદ્ધપુરથી શાસ્ત્રી આશીષ કુમાર રમણલાલ દવે સિદ્ધપુરના વતની છું. હું પોતે શાસ્ત્રી છું અને વૈદિક પ્રણાલીથી પરંપરાથી આજ 12મું વર્ષ પૂર્ણ કરું છું. અને નવચંડી મહાયજ્ઞમાં મારા સમસ્ત બ્રાહ્મણોને ચંડીપાઠના આવર્તન કરવાવાળા વિદ્વાન બ્રાહ્મણો સાથે અહીંયા હર સાલ આ યજ્ઞ કરીએ છીએ. મારું નામ શાસ્ત્રી આશીષ કુમાર રમણલાલ દવે, સિદ્ધપુર. ઓકે. કેમેરામેન પ્રવીણ પંચાલ સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ પાટણ.